નમસ્કાર. રાજકોટના જામનગર રોડ પર આવેલા અમી હાઇટ્સ વિસ્તારમાં રોડ રસ્તાની બેદરકારીને કારણે રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા. રોડ રસ્તા, અપૂરતી સ્ટ્રીટ લાઇટ, સિટી બસ સુવિધાના અભાવ અને નિયમિત સફાઈ ન થતી હોવાના આક્ષેપ સાથે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. વિસ્તારના લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તાત્કાલિક સમસ્યાઓ દૂર નહીં કરવામાં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું ઇન્દુબેન ગોસ્વામી છે. હું તિરુપતિ હાઇટ્સમાં રહું છું. અહીંયા લાઇટ ન હોય, રોડનું કામ નથી. જ્યારે મત જોતા હોય ત્યારે બધા આવી જાય છે અને સાંઈ પ્રોગ્રામ કરે, માણસોને ભેગા કરે, બધું એવું ગોઠવે છે ને આ ખરાબ ધંધા થાય, ફોરવ્યુ રાખે. રાતના અમે લેડીઝને જવું હોય તો જઈ શકીએ નહીં, લાઇટ નંબરે. અવારનવાર છેડતીના પ્રશ્નો પણ થયા છે. મારા બાબાને ખુદને છે આવું થયું. અહીંથી જવામાં પણ રસ્તામાં બહુ એવું થાય છે. એટલે અમે બધા લાઇટ ને વાહનો ને એવું કરી દે. શું માંગ છે? તમે શું કરશો? આના માંગ નહીં સંતોષાય તો મત નહીં આપીએ અમે. હવે આવશે તો અમે મત આપશું નહીં. પેલા કામ કરે પછી જ અમે રોડ રસ્તાનું કામ થશે, લાઇટનું બધું, તો જ અમે મત આપશું. નકર અમે મત નહીં આપી. લાઇટ છે જ નહીં. અમે અંધારામાં રહી છે. અત્યારે જવા આવવામાં અમારે એટલો બધો પ્રોબ્લેમ થાય છે કે લેડીઝ તો નીકળી જ ન શકે એમ. મારું નામ શશી ભૂપતભાઈ આહિર છે. શશીભાઈ, શું રજૂઆત લઈને આજે ભેગા થયા? આજે અમે લોકો અમી હાઇટ્સ જામનગર રોડ ઉપર વોર્ડ નંબર 1માં અમી હાઇટ્સ તુલસીપત્ર રત્નમ તિરુપતિ, જે અહીંયા ટોટલ 1000 ફેમિલી વસવાટ કરે છે અને ટોટલ પબ્લિક તમે ગણો તો 6000 જેવી પબ્લિક અહીંયા વસવાટ કરે છે. એક નાનું વિલેજ જેવું જ કહી શકાય. જે રોડ રસ્તાનો પ્રશ્ન લઈ વારંવાર રજૂઆત કરતા હોય અને છેલ્લા 7 વર્ષથી બાંધકામ શાખાથી લઈ અને કોર્પોરેટર શ્રીઓ અને માનનીય મેયરશ્રીઓને અને બધાને અરજીઓ આપેલો હોય છતાં પણ રસ્તાઓનો પ્રશ્ન નથી સોલ્વ થતો, નથી ગટરના પ્રશ્ન સોલ્વ થતા કે નથી સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન સોલ્વ થતા. વૃદ્ધો, વડીલો, લેડીઝો, બહેનો, દીકરીઓને રસ્તા ઉપર જવું હોય, ચોમાસાનો ટાઈમ હોય, પાણી અને એટલું ભરાઈ ગયેલું હોય કે એ લોકોના એક્ટિવા પણ સ્લીપ થતા હોય. ઘણીવાર અમારે એ લોકોને એમ્બ્યુલન્સો પણ અહીં દવાખાનાની મેટર લઈને કોઈ આવતી હોય તો એમને આવવામાં પહોંચવામાં પણ 10-10 મિનિટના પ્રશ્ન થતા હોય કે ભાઈ ત્યાં આવવામાં અમને થોડું પ્રોબ્લેમ છે રોડ રસ્તાના હિસાબે. તો રોડ રસ્તાના અમારી માંગ છે. ઘણા સમયથી આ સવાલ અમે લોકોએ અરજી આપેલ છતાં સોલ્વ થતો નથી. આગામી સમયમાં શું કરશો? જો નહીં આગામી સમયમાં અમે કોર્પોરેટરની ચૂંટણીઓ આવે ત્યારે અમારો બહિષ્કાર રહેશે કે અમે કોઈ પણ જાતનું મતદાન કરવા માંગતા નથી. છેલ્લા આટલા વર્ષોથી જો સરકાર હોય અને છતાં પણ એનો કોઈ સોલ્યુશન ન આવતો હોય અરજીઓ દેવાનું, તો એક પણ મત અહીંથી નહીં પડે એવી અમે ચોખ્ખી ચીમકી આપીએ છીએ. અને અમારો કદાચ ક્ષત્રિય સમાજથી માંડી અને બધા વર્ણ અહીંયા રહેતા હોય 18 વર્ણની એક જ અપીલ છે કે જો હવે મતદાન કરવામાં કોઈ પણ જશે તો રોડ રસ્તાનો પ્રશ્ન સોલ્વ નહીં થાય, તો એક પણ મતદાન નહીં થાય. અને આનાથી પણ ઉગ્ર આંદોલન અમે જામનગર રોડ પણ બંધ કરી શકીએ છીએ. તો અમારી એક અપીલ છે, અરજી છે તમને, જો આપ લોકો પ્રેમથી અમારી અરજીનો સ્વીકાર કરી અને અમારો જલ્દી સોલ્યુશન લાવો રોડ રસ્તાનું કામ પૂર્ણ કરવા બાબત અમે આપને એક નમ્ર અપીલ કરીએ છીએ.
છે